હલો હસમુખભાઈ, હું હસમુખ બોલું છું. અડોબી ફોટોશોપની અંદર એક્શન્સ કેવી રીતના લોડ કરાય એ તમારે જાણવું હતું, તો એના માટેનો આ વિડીયો હું તૈયાર કરી રહ્યો છું તમારા માટે. તો જરા જોઈ લો. સૌથી પહેલાં અડોબી ફોટોશોપને ખોલવાનું, અને પછી અહીંયા તમે જોશો રાઇટ હેન્ડ સાઈડમાં પેલેટની અંદર આ એક્શનનું સિમ્બોલ છે આ રહ્યું. જો ન હોય તો તમારે વિન્ડોમાં જવાનું અને પછી અહીંયા એક્શન્સ લખેલું છે એને ક્લિક કરો એટલે અહીંયા આવી જશે. એનીવે, ત્યાર પછી શું કરવાનું, એને ખોલવાનું. આવી રીતના ખોલી અને પછી આ નાનો એરો જે દેખાય છે ને એને એક વખત ક્લિક કરવાનું, અને પછી એની અંદર અહીંયા લખેલું છે લોડ એક્શન્સ, એને ક્લિક કરવાનું એકવાર. એટલે સીધી જે તમારી પાસે એક્શન હશે એ અહીંયા ખુલશે. જો ના ખુલે તો તમારે શું કરવાનું હોય કે તમારી એક્શન જે જગ્યાએ જે ફોલ્ડરમાં પડેલી છે એ ફોલ્ડર તમારે અહીંયાથી ચૂઝ કરવાનું. જો કે મારી રીત અહીંયાની જુદી હશે, કારણ કે હું મેક કમ્પ્યુટર વાપરું છું અને તમે પીસી વાપરતા હશો. એટલે તમારે તમારી રીતના એ ફોલ્ડર શોધવાનું. ફોલ્ડરમાં ગયા પછી એક્શનને ખોલવાની. હું જો એક એક્ઝામ્પલ તરીકે બતાવું અહીંયા તમને. જેમ કે દાખલા તરીકે માની લો ડેસ્કટોપ ઉપર તમારી એક્શન પડી છે, તો ત્યાં જવાનું, ફોલ્ડરને ક્લિક કરવાનું, ડબલ ક્લિક કરવાનું, ડબલ ક્લિક કરતું જવાનું ક્યાં સુધી, જ્યાં સુધી તમારી એક્શન્સ ના આવે ત્યાં સુધી. એક વખત એક્શન્સ આવી જાય એટલે જેટલી બી એક્શન્સ તમારે લોડ કરવી હોય એ બધી તમારે સિલેક્ટ કરવાની. સિલેક્ટ કર્યા પછી ઓપન ક્લિક કરવાનું. હું નથી કરતો કારણ કે મેં ઓલરેડી લોડ કરેલી છે, પણ તમે ઓપનને ક્લિક કરશો ને એટલે ઓટોમેટિકલી એ બધી એક્શન અહીંયા આ લિસ્ટની અંદર આવી જશે. આવી ગયા પછી એને યુઝ કેવી રીતના કરવી, તો બહુ સિમ્પલ છે. કોઈ પણ એક ફોટો ખોલો ફોટોશોપની અંદર. ફોટો ખોલ્યા પછી અહીંયાથી માની લો કે આ ફોટાને આપણે બોર્ડર આપવી છે. બોર્ડર આપવી હોય તો અહીંયા જો એક છે 3D બોર્ડર લાર્જ ઇમેજ એમ લખેલું છે, એની પર હું એક વખત સિંગલ ક્લિક કરીશ ને એટલે જો અહીંયા સીધી બોર્ડર આવી ગઈ. બોર્ડર આવી ગયા પછી અહીંયા તમને પૂછે છે કે તમારે આ ઇમેજને હવે ફ્લેટ કરી નાખવી છે, તો કન્ટિન્યુ દબાવવાનું. કન્ટિન્યુ કરશો એટલે ઇમેજ ફ્લેટ થઈ ગઈ. ફ્લેટ થઈ ગયા પછી ઇમેજને સેવ કરી નાખવાની. ધેટ્સ ઇટ. આટલું સિમ્પલ છે. આઈ હોપ કે તમને વાંધો ન આવે, અને તેમ છતાં જો વાંધો આવે ક્યાંય તમે અટકી જાઓ તો હું સ્કાઈપ ઉપર એકચ્યુઅલી છું, તો તમે મને સ્કાઈપમાં તમારી આઈડી મોકલશો તો હું તમને એડ કરી દઈશ, અને પછી આપણે સ્કાઈપ ઉપર મળીને હું તમને એક્ઝેક્ટલી સમજાવીશ. અને તેમ પણ જો ન જામે તમારી પાસે જો ઇન્ટરનેટ હોય સ્ટુડિયોમાં તો તમારે કાંઈ કરવાની જરૂર નથી. બધું હું અહીંયા બેઠા બેઠા તમારા કમ્પ્યુટરમાં કરી શકીશ, પણ તમારે ત્યાં ઇન્ટરનેટ હોવું જરૂરી છે. ચાલો તો પછી મળીએ આપણે.